સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 8 કિલોમીટર દૂર આવેલા ઝરવાણી ગામમાં વિકાસની ગતિ અટકી પડી છે. ગરુડેશ્વર તાલુકાના સૌથી મોટા ગામમાં રસ્તા અને સ્લેબ ડ્રેઇન માટે 1 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ દેડકા ફળિયાથી મેળા ફળિયા સુધીના રસ્તા માટે 2022માં 1.10 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. 29 જાન્યુઆરી 2024ના રોજ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. 9 માસમાં કામ પૂરું કરવાનું હોવા છતાં હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી. ગામના 121 ઘરોમાં રહેતા 1200 થી 1500 લોકો આઝાદીના 78 વર્ષ પછી પણ સારા રસ્તાની સુવિધાઓથી વંચિત છે. ચોમાસામાં પરિસ્થિતિ વધુ કપરી બને છે તો સગર્ભા મહિલાઓને જોડીમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવી પડે છે. બાઇકને 6-7 લોકોએ ખભે ઉચકીને નદી પાર કરવી પડે છે. જ્યારે કેન્દ્ર સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે આ ગામના લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ગામના આગેવાનોએ નર્મદા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. સ્થાનિક રહેવાસી ધીરજભાઈ વસાવાએ જણાવ્યું કે મેડિકલ ઇમરજન્સીમાં વાહન ન આવી શકવાથી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. જે 2022માં અમારું સ્લેબ મતલબમાં જે સ્લેબ ટ્રેક્શનવાળું જે કામ હતું એ અત્યાર સુધી અમારે ચાલુ નથી કર્યું અને થયું પણ નથી. અમારી હાલત એવી છે કે ત્યાં છે ને 4 મહિના ચોમાસામાં અવર જવર થતું નથી ને એ કામગીરી અમારે હજુ લગભગ 22માં આ લોકોએ મંજૂર કરે ને એનો વોર્ડ ઓર્ડર 2024માં આપેલો હતો ને એ કામગીરી હજુ અમારે ત્યાં કામ મતલબમાં સ્થળ પર થઈ નથી. એના અમે અનુસંધાનમાં જે કામગીરી જલ્દી ચાલુ થાય એના માટે અમે કલેક્ટર ઓફિસે બધા વિકાસ અધિકારી માટે અને કાર્યપાલક એન્જિનિયરમાં અને 4 થી 5 જગ્યાએ અમે આવેદનપત્ર આપવા આવેલા છે. તે 1 વર્ષથી જો ગઢા 60 વર્ષ એમ જોવા જઈએ તો 1300 થી 1500ની વસ્તી અમે ધરાવીએ છીએ. એટલા લોકોને અમારે માંદગીનો મેન રોડ સુધી આવે છે, જોડી લઈને બાંધીને જ અમારે જવું પડે છે. અને 4 મહિના સુધી તમારે ત્યાંથી કશું જ વાહનનું કે અવર જવરનું કશું જ થતું નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.